નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે અને જોરદાર ધનતોડ મહેનત સાથે જે છે તમારી તૈયારી શરૂ થઈ ગઈ હશે. તો બસ એ જ તૈયારીમાં તમારો સાથ આપવા માટે, તમારો સહકાર આપવા માટે, તમારી સાથે રહેવા માટે હું દિવ્યેશ ઘાડિયા તમારા માટે લાવ્યો છું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન ઈમાં છેલ્લો પ્રશ્ન એટલે કે ક્વેશ્ચન નંબર 19 આજે આપણે ભણવાના છીએ. અગાઉ આપણે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટમાં ક્વેશ્ચન નંબર 1 થી 18 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 19, પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્રનું વર્ણન. શું કહે છે? ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ, કે 10 શબ્દોમાં જે છે 10 વાક્યોમાં તમારા ચિત્રનું વર્ણન કરવાનું છે. તો ચાલો બધા ચિત્રનું વર્ણન જે છે તમારા માટે તૈયાર છે. બધા વર્ણન જે છે એનું ભાષાંતર પણ કરી આપીશ, જેથી તમને સમજૂતીમાં પણ સરળતા રહે. ચલો, પહેલું ચિત્ર જે છે આપણે જોઈ શકીએ છીએ ઓફિસનું ચિત્ર હોય એવું લાગે છે. બે ટેબલ છે, એકચ્યુઅલી 3 ટેબલ છે. આ એક ટાઈપરાઇટર છે, ટાઈપિસ્ટ છે, એમાં ટાઈપિંગ કરી રહ્યા છે. એક વોચમેન અંકલ જેવા બેઠા છે, જો ને. હા, તો બસ ચાલો. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એન ઓફિસ. ઓફિસનું ચિત્ર છે. There are many people working in the office. ઓફિસમાં ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે. All the tables and chairs are neatly arranged. બધા ટેબલ અને ચેર વ્યવસ્થિત ગોઠવેલા છે ઓફિસમાં. There the typist is typing. ટાઈપિસ્ટ એમાં ટાઈપિંગ કરે છે. The man sitting in front of the typist, એક માણસ જે છે ટાઈપિસ્ટની સામે બેઠો છે. Writing something on the piece of paper. પેપરમાં કંઈક લખે છે. He has a big file on his table. એના ટેબલ પર મોટી ફાઇલ છે. બીજા ટેબલમાં a man is sitting and talking to someone. એક ભાઈ બેઠા છે ને કોઈ સાથે વાત કરી રહ્યા છે, જો અહીંયા આપણને દેખાય છે. Two women are working in the cabin. બે સ્ત્રીઓ કેબિનમાં કામ કરી રહી છે. અને ઓફિસમાં the peon is sitting on a stool. એક પ્યુન ભાઈ જે છે સ્ટૂલ પર બેઠા છે near the door. There are two cupboards in the office. ઓફિસમાં બે કબાટ છે. આગળ વધીશું. સ્કૂલનું ચિત્ર હોય એવું લાગે છે અને સ્કૂલના ચિત્રમાં જે છે ઘણા બધા વિદ્યાર્થીઓ ટેબલ ઉપર બેઠા છે, જો ને, ભણવાનું ચાલુ છે. બ્લેકબોર્ડ છે, ગુજરાતનો ભારતનો નકશો છે, કબાટ છે, ગ્લોબ દેખાય છે. તો આવી રીતે જેટલી વસ્તુ દેખાય બધી વસ્તુનું વર્ણન તમારે કરવાનું. ચિત્રમાં જે કાંઈ પણ દેખાતું હોય એ બધાનું વર્ણન થવું જરૂરી છે. ચાલો, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ. સૌથી પહેલા તો વર્ગખંડનું ચિત્ર છે એમ લખવાનું. The students are sitting on the benches. વિદ્યાર્થીઓ બેન્ચ પર બેઠા છે. They are reading. તેઓ વાંચી રહ્યા છે. There is a table and a chair in the classroom. ક્લાસરૂમમાં ટેબલ અને ચેર છે. There is a big blackboard too. મોટો એવું બ્લેકબોર્ડ પણ છે. There is a cupboard in the corner of the classroom. ક્લાસરૂમના કોર્નરમાં એક કબાટ દેખાય છે. The teacher is standing near the table. શિક્ષક જે છે એ ટેબલ પાસે ઊભા છે. The walls of the classrooms are decorated with different charts and pictures. જે દિવાલ છે એ અલગ અલગ ચાર્ટ્સથી, ચિત્રોથી જે છે આપણને શણગારેલ જોવા મળે છે. There is a map of India next to the blackboard. બ્લેકબોર્ડની બાજુમાં જે છે ઇન્ડિયાનો નકશો જોવા મળે છે. સિમ્પલ. તો આવી રીતે જે છે તમારે આ ચિત્રનું વર્ણન કરવાનું હોય છે. ઓકે, ચાલો આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો થઈ જાવ તૈયાર, કારણ કે બહુ જ મોટા સમાચાર છે તમારા માટે. ધોરણ 9 ના વિદ્યાર્થીઓનું બધું ટેન્શન એક સાથે દૂર થવા જઈ રહ્યું છે. કયું ટેન્શન? તો સૌથી પહેલા ધોરણ 9 ના અત્યારના મુખ્ય બે ચિંતા છે. પહેલી ચિંતા ધોરણ 10 નું શું, બીજી ચિંતા અત્યારનું સર ધોરણ 9 નું શું. તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે, ભવિષ્યના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરવામાં આવી છે બ્રહ્માસ્ત્ર બેચ 2027, જેની અંદર બધા ટોપિક, બધા લેક્ચર્સ લાઈવ ભણાવવામાં આવશે. લાઈવ પ્લસ રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ રહેવાના છે. બીજું, એ બધા જે લેક્ચર્સ છે, એ બધી જે વિગતો છે એ બધી નેવિગેટર સ્વરૂપે હશે. એટલે કે ડે ટુ ડે, કે આ દિવસે આ લેક્ચર, આ દિવસે આ ટોપિક, આ દિવસે આ ટોપિક, એવી રીતે આખું નેવિગેટર હશે. તમને ભણવા માટે સાથે સાથે હેન્ડ રિટન બુક મળશે. આઈએમપી બેચમાં જોડાવાનો મોકો મળશે. પેપર સોલ્યુશન મળશે. આ સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી અને સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ મળશે. ટૂંકમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓને કાંઈ ઘટે જ નહીં એ રીતનો બધી વસ્તુઓનો ઢગલો કરી દીધો છે. અને ધોરણ 9માં તો શું, અત્યારે ધોરણ 9ની જે વાર્ષિક પરીક્ષા આવવાની છે, તો એ વાર્ષિક પરીક્ષા માટે વાર્ષિક પરીક્ષાનો વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ અને રિવિઝન બેચ તદ્દન ફ્રીમાં મળવાની છે. તો હવે વિદ્યાર્થી મિત્રો વિચારવાનું કરો બંધ. જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. વધી આગળ. ચલો, અહીંયા આપણને ત્રીજું ચિત્ર આપ્યું છે. તો એમાં જોઈ શકાય છે કે એક બેન જો અહીંયા પુસ્તક વાંચે છે. એક છોકરી એના પપ્પી સાથે રમે છે. આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે.
એક છોકરી ફૂલો તોડી રહી છે. અહીંયા મને થોડોક નાસ્તો દેખાય છે. બે છોકરા ફૂટબોલ રમી રહ્યા છે. હે ઘણા બધા વૃક્ષો છે બેકગ્રાઉન્ડની અંદર. એક મોટું વૃક્ષ પણ અહીંયા મને દેખાય છે. તો જેટલી વસ્તુ દેખાય બધી વસ્તુનું વર્ણન આવી રીતે કરવાનું કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. સૌથી પહેલા તો આ ગાર્ડનનું ચિત્ર છે. ઇટ ઇઝ અ સ્મોલ ગાર્ડન. આ નાનકડું ગાર્ડન છે અને ધેર આર મેની બિગ એન્ડ શેડી ટ્રીઝ. એકચ્યુઅલી અહીંયા બિગ આવશે. મોટા અને છાયાવાળા વૃક્ષો છે ટુ ધ ગાર્ડન. ધેર આર ફ્લાવર્સ ટુ. ફૂલો પણ છે. ઇટ ઇઝ અ સની ડે. સની ડે, હા, તેજસ્વી દિવસ છે. બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. ટુ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ. બે છોકરા ફૂટબોલ રમી રહ્યા છે. વન ગર્લ ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ. એક છોકરી ફૂલ તોડી રહી છે. અનધર ગર્લ ઇઝ પ્લેઇંગ વિથ હર ડોગ. બીજી છોકરી એના ડોગ સાથે રમી રહી છે. અ લેડી ઇન સિટિંગ ઓન ધ બેન્ચ. એક સ્ત્રી જે છે એ બેન્ચ ઉપર બેઠા છે એન્ડ રીડિંગ અ બુક. અને પુસ્તક વાંચી રહ્યા છે. રાઈટ, ચાલો વધીએ આગળ. આગળ છે આ ચિત્ર છે બસ સ્ટેશનનું ચિત્ર છે. ઓકે, ઘણી બધી બસો છે, ઘણા બધા પેસેન્જર છે, બરોબર. કુલી દેખાય છે. પછી આ ભિખારીઓ પણ છે જો ને, તે ભીખ માંગી રહ્યા છે. ટી સ્ટોલ દેખાય છે મને અહીંયા. પછી આ ચણા વેચવા વાળા ભાઈ દેખાય છે. હે, આ ભાઈ જે છે એના લગેજ ઉપર બેઠા છે, સામાન ઉપર બેઠા છે. તો આવી રીતે જેટલી વસ્તુઓ તમને દેખાય, જો આ બહારની બાજુની ટ્રાફિક તમે જોઈ શકો છો. જે વસ્તુ તમને દેખાય, જે વસ્તુ તમારે ધ્યાનમાં આવતી હોય બધી વસ્તુ લખવાની. જો ન્યૂઝપેપર વાળા ભાઈ છે, ન્યૂઝપેપર વેચવા વાળા ભાઈ છે. હે, તો જેટલી વસ્તુ તમને દેખાય, જેટલી વસ્તુ નજરે ચડે, બધાનું વર્ણન કરી શકો. ઓકે, એક સેન્ટેન્સ બનાવી શકો. This is the picture of a bus station. બસ સ્ટેશનનું ચિત્ર છે. ઇટ ઇઝ ક્રાઉડેડ પ્લેસ. બહુ જ ભીડભાડ વાળી જગ્યા છે. There are many buses in the bus station. બસ સ્ટેશનમાં ઘણી બધી બસો છે. People are moving about with their luggage. લોકો પોતાનો સામાન જે છે પોતાના માથે ફેરવીને આટા મારી રહ્યા છે. There is a long queue at the ticket window. ટિકિટ બારીએ લાંબી લાઈન છે. Some people are sitting on their luggage. અમુક લોકો એના સામાન ઉપર બેઠા છે or benches ઉપર બેઠા છે. Beggars are moving around. ભિખારીઓ જે છે આમ તેમ આટા મારી રહ્યા છે. Begging for alms. ભીખ માંગી રહ્યા છે. There are hawkers. હોકર્સ છે, ફેરિયાઓ છે. સેલિંગ ઇટેબલ્સ, કે જે ખાવાની વસ્તુઓ વેચી રહ્યા છે, કોલ્ડ ડ્રિંક્સ વેચી રહ્યા છે, એન્ડ ન્યૂઝપેપર વેચી રહ્યા છે, અને મેગઝીન પણ વેચી રહ્યા છે એકચ્યુઅલી. તો જેટલી વસ્તુ આપણને દેખાતી હોય બધી વસ્તુ આપણે અહીંયા લખી નાખી. ચાલો આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના વિદ્યાર્થીઓને મળશે બ્રહ્માસ્ત્ર બેચમાં બહુ મોટો ફાયદો. બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાથી તમને મળશે વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી, અને સાથે સાથે ધોરણ 9 ની રિવિઝન બેચમાં પણ જોડાવાનો મોકો. તો આ બે મોકા મૂકતા નહીં. તમારી વાર્ષિક પરીક્ષા માટે કેટલા મહત્વના છે એ વસ્તુ મારે તમને જણાવવાની કોઈ જરૂર નથી. તમે ઓલરેડી બધું જાણો જ છો. તો હવે વિચારવાનું કરો બંધ, હવે વિલંબ કરવાનું કરો બંધ. અત્યારે જ જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો વધીએ આગળ હવે. ઓકે, ચાલો ચિત્ર છે શેનું? તો કે નદી કાંઠાનું ચિત્ર છે. ચાલો અહીંયા પોતાના પશુને નવડાવી રહ્યા છે. અહીં કપડાં ધોવાય છે. સ્ત્રીઓ જે છે પાણી ભરીને જઈ રહી છે ને એક બેન પાણી ભરી રહ્યા છે. આ બે છોકરાઓ તરી રહ્યા છે. અહીંયા આ ટ્યુબ સાથે તરી રહ્યા છે. આ ભાઈ નાહી રહ્યા છે. નદી કિનારે એક વડનું ઝાડ છે ને વડના ઝાડની નીચે એક મને બળદગાડું દેખાય છે. આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. ગામડું દેખાય છે. ઘણા બધા વૃક્ષો પણ દેખાય છે ને. તો ચાલો જેટલું દેખાય છે, જેટલું વર્ણન કરી શકતા હોવ કરી નાખવાનું. This is a picture of a river bank. નદી કિનારાનું ચિત્ર છે. 3 boys are swimming in the river. 3 બાળકો જે છે નદીમાં તરી રહ્યા છે. A man is bathing in the river. એક ભાઈ નદીમાં નાહી રહ્યા છે. જો આ 3 બાળકો, 1 2 ને 3 છે એ સ્વિમિંગ કરે છે. આ ભાઈ બાથિંગ કરે છે. 2 men are bathing their buffaloes in the river. બે લોકો એની બફેલો એટલે બે પોતાની ભેંસો જે છે આમાં નવડાઈ રહ્યા છે. એકચ્યુઅલી તમારે જો બફેલોઝ ન લખવું હોય તો તમે કેટલ પણ લખી શકો, એટલે પોતાના પશુઓને નવડાવી રહ્યા છે એવું થાય. Some women are washing clothes on the banks. અમુક સ્ત્રીઓ જે છે કપડાં ધોઈ રહી છે. There are 2 women with pots on their heads. બે સ્ત્રીઓની માથે જે છે ઘડા છે. There are many trees on the river bank. નદી કિનારે ઘણા બધા વૃક્ષો છે. અને there is a bullock cart under the tree. અને એ ઝાડની નીચે જે છે એ bullock cart એટલે કે બળદગાડું છે. There are a few houses near the river bank. નદી કિનારે ઘણા બધા ઘરો છે. અને birds are flying in the sky. આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. ઓકે, ચાલો
વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણની વધારે અપડેટ મેળવવા માટે આપણે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ આપણી ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. માત્ર ઇંગ્લિશ વિષયનું નહીં, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત એમ બધા જ વિષયનું જ્ઞાન જે છે પીરસાય છે. તો હવે વિચારવાનું કરો બંધ. અત્યારે જ હાલ ને હાલ અભી કે અભી જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં, બરોબર. અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી તમને બધી અપડેટ મળતી રહી. અને ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં છે, અથવા તમારે કોર્સમાં ડાયરેક્ટ જોડાવવું છે તો એનો મોબાઈલ નંબર તમને આપ્યો છે. કોન્ટેક્ટ કરીને જરાક માહિતી મેળવી લેજો. આવતા જતા જરા નજર તો નાખતા જજો, બીજું તો કંઈ નહીં પરંતુ કેમ છો એટલું તો કહેતા જ જજો, બરોબર. તો જરાક કોર્સમાં જોડાવ ન જોડાવ તમારી ઈચ્છા, આવું ન આવું તમારી ઈચ્છા. અમારું કામ ભણાવવાનું છે, અમે ભણાવી દેશું, પણ એકવાર જરાક નજર તો નાખી જાજો. વિડીયો જોઈ તો જાજો કેવાક છે કેવાક નહીં એમ. ચાલો, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ધોરણ 9 વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટને પૂર્ણાહુતિ આપીએ છીએ, પણ એક નાનકડો ભાગ બાકી છે. શું ખબર છે? હા, મોડલ ક્વેશ્ચન પેપર. તો મોડલ ક્વેશ્ચન પેપર વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે લાઈવ આવવાનું છે. બી રેડી, તૈયાર રહેજો. નોટિફિકેશન બેલને ઓન રાખજો એટલે ક્યારે લાઈવ આવવાનું છે એ તમને જાણકારી મળતી રહી. વોટ્સએપ ગ્રુપમાં મેં જે છે પહેલા નોટિફિકેશન આપશું કે ક્યારે જે છે આ પેપર અમે લાઈવ લઈ જવાના છીએ. ઓકે, તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.